તો જય જવાન જય કિસાન। તો આપણે અહીંયા ઘોડો પડ્યો છે આપણો અને વરસાદ ચાલુ થઈ ગયો છે। તો અહીંયા આપણે ભેંસ દોવાનું ચાલુ છે તે પણ બતાવી દઉં તમને। અહીંયા જો આપણે આ ખેતરમાં પાણી ભરેલું છે, અહીંયા સુધી પાણી આવી ગયું ત્યાં ભેંસના શીલા સુધી। અહીંયા ત્યાં આંકો છે આટલા સુધી આવી ગયું હતું પાણી, પણ પાછું પડી ગયું છે એટલે સારું કહેવાય। હવે જુઓ થોડું પાણી વધ્યું છે, કેટલું થોડું જ છે માપનું, આખું જ ખેતર ભરાઈ ગયું। તો આપણે અરંડા વાવેલા હતા પણ એ પણ બળી ગયા છે, તો આપણે બીજી વાર વાવવા પડશે। ઘાસ વાવેલું છે ભેંસો માટે, જોઈ શકો છો। અને હમણાં ભેંસ દવાનું ચાલુ છે। ભેંસ દવાનું ચાલુ છે અને આ વાડી છે આપણી, અને વરસાદ ચાલુ છે। તો બને એટલો સપોર્ટ કરજો આપણા વિડીયોને, આપણે આવા નવા વિડીયો આવતા રહેશે। હા, અહીંયા ભેંસ દવાનું ચાલુ છે। વરસાદ ચાલુ છે ને ભેંસ દવાનું પણ ચાલુ છે। આ ખેતર છે આપણું, આમાં પણ આખું પાણી ભરી ગયું, તો હવે ખાલી થઈ ગયું છે। જો કેટલું આ બાજુવાળું ખેતર છે, આમાં પણ પાણી ભરાઈ ગયું હતું, પણ એમાં પણ ખાલી થઈ ગયું છે। આપણું ખેતર તો આખું ભરેલું પડ્યું છે। ભેંસ દવાનું ચાલુ છે। હા, ધ્યાન રાખો। તડવાલ છે। આપણો ઘોડો છે। જોરદાર વરસાદ આવી રહ્યો છે, જો બધી જ સાઈડ ચડી રહ્યું છે, જો બધી જ સાઈડ કાળો પમર થઈ ગયું છે, એટલે વરસાદ આજે ભારે વરસાદ આવવાનો છે। જોરદાર આગાહી છે, એટલે જોરદાર વરસાદ આવવાનો છે। આપણે હવે દૂધ ભરાવા જવાનું છે, પણ આ વરસાદના કારણે હવે નીકળી શકાશે નહીં। સુશેર થાય તો ભરાવીએ આપણે ચાલુ વરસાદે પણ। ચલો જઈએ છીએ દૂધ ભરાવા માટે, તમને બતાવવા જઈએ બાઇકમાં। તો આપણે નીકળી ગયા છીએ દૂધ ભરાવા માટે પલ્સર લઈને। જોરદાર વરસાદ આવ્યો, ધામલો છે, વિરોધ ચાલુ રેત ધામલો છે। જો આપણે દૂધ ભરાવા માટે નીકળી ગયા છીએ। તો આપણે ગામમાં પહોંચવા થયા છીએ, એકદમ પિક્ચર છે પડી જાય એવો છે, તો આપણે થોડું ધ્યાનથી ચાલવું પડશે।
તમને બતાવું, કોળા ગામ બતાવું. તો આ કયા રસ્તો છે, કેવો રસ્તો છે જુઓ. બિચારા જુઓ પશુઓ ભૂખ્યા ઉભા છે, કાંઈ પણ ચરવાનું નથી એના કારણે. જો કેવું અંધાર ગમ થઈ ગયું છે, વરસાદ દાબાનો છે એના કારણે. તો આજે ભારે આગાહી છે વરસાદની, વરસાદ આવશે જોરદાર. અહીંયા ઈંટવાળો હતો તે પૂરો થઈ ગયો છે, નવેસર બનાવશે. આવી ગયા છે, અહીંયા મંદિર છે. રસ્તો ખરાબ છે જોરદાર. રસ્તો ખરાબ છે થોડો, વાંધો નહીં.